નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું એસએસસી CHSL. ભારત સરકારના અલગ અલગ મંત્રાલયોમાં એઝ અ ક્લેરિકલ વર્ક તરીકે જે પોસ્ટ હોય છે એનું નામ છે CHSL. ઓકે, તો આ જે એક્ઝામ છે CHSL એનો કમ્પ્લીટ સેશન અગાઉ પણ મેં લીધેલા છે કે જેની અંદર CHSમાં કઈ કઈ પોસ્ટ હોય છે, એક્ઝામ ક્યારે આવે છે, કયા કયા વિષયો હોય છે. તો એની અંદર જ સૌથી વધારે જો મહત્વનો વિષય છે તો ગણિત અને રિઝનિંગ. તો આ જે ગણિત અને રિઝનિંગ આ જે સબ્જેક્ટ છે એની આજે કમ્પ્લીટ ચર્ચા કરીશું. ડિટેલમાં આખું એનાલિસિસ કરીશું કે ગણિતમાં કેટલા ટોપિકો તૈયાર કરવાના. બીજી વસ્તુ કે જેટલા પણ ચેપ્ટરો ટોપિકો આપણે તૈયાર કરીએ એની અંદર કેટલું ડિટેલમાં રીડ કરવાનું, કેટલું ડિટેલમાં પૂછાય છે, એનું સંપૂર્ણ એનાલિસિસ આજના સેશનમાં આપણે છેલ્લે સુધી જોઈશું. તો છેલ્લે સુધી બનેલા રહેજો, સેશનની અંદર મજા આવશે. સાથે સાથે રિઝનિંગ વિશેની પણ ચર્ચા કરીશું. એટલે એક્ઝેક્ટલી ખબર પડે તૈયારી કરવાની કે કયા લેવલ સુધીનું આપણે મેથ્સ અને રિઝનિંગ તૈયાર કરવાનું. કેમ કે કેવું હોય છે કે આપણે ગુજરાત સરકારની એક્ઝામમાં જે ગણિત પૂછાતું હોય, બેંક એક્ઝામમાં જે ગણિત પૂછાતું હોય અને SSC રેલવેમાં જે ગણિત પૂછાય છે એમાં બધામાં થોડો ફરક છે. ગુજરાત સરકારની એક્ઝામમાં જે ગણિત અને રિઝનિંગ પૂછાય છે એમાં એટલું બધું ડેપ્થમાં નથી આવતું અને એનો એ જ સિલેબસ જો તમને કરાવી દેવામાં આવે તો પછી કોઈ મતલબ નથી ને કેન્દ્ર સરકારની એક્ઝામની તૈયારી કરવાનો. બેંક એક્ઝામમાં જે ગણિત પૂછાય છે એ જ તમને SSC રેલવેમાં કરાવી દેવામાં આવે તો એ કોઈ મતલબ નથી. બેંકમાં મેથ્સ એના લેવલ પર પૂછાય છે, SSC રેલવેમાં મેથ્સ એના લેવલ પર પૂછાય છે અને ગુજરાત સરકારમાં મેથ્સ રિઝનિંગ એના લેવલ પર પૂછાય છે. સો આજે આપણે બહુ જ ડિટેલમાં એનાલિસિસ લાવ્યો છે, ઘણો સમય લાગ્યો છે એનાલિસિસ કરતાં. તો આજનો સેશન જરૂરથી જોજો, તમને એક્ઝેક્ટ ખબર પડશે કે કેટલું મેથ્સ અને રિઝનિંગમાં કરવાનું છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ સેશન. કેન્દ્ર સરકારની પરીક્ષામાં ગણિત રિઝનિંગની કેટલા ટોપિક તૈયાર કરવા. ફક્ત અને ફક્ત 12 પાસ છે લાયકાત, તોય પણ ડિટેલમાં પૂછે છે. વધીએ આગળ. શોર્ટમાં નોટિફિકેશન જોઈ લઈએ તો SSC CHSL ક્વોલિફિકેશન જોઈએ ફક્ત 12 પાસ, જેની એજ લિમિટ 18 થી 27 વર્ષ છે. ST SC હશે તો 5 વર્ષ, OBC હશે તો 3 વર્ષ એજ રિલેક્સેશન તમને મળશે. સિલેક્શન પ્રોસેસમાં પહેલી એક એક્ઝામ આવશે Tier 1, આ પણ MCQ બેઝ એક્ઝામ હશે. આ પણ MCQ બેઝ એક્ઝામ હશે. Tier 2 પણ MCQ બેઝ એક્ઝામ હશે અને લાસ્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે. કોઈ મેડિકલ, કોઈ ફિઝિકલ ટેસ્ટ નથી. 3 ફેઝમાં એક્ઝામ છે, કોઈ ઇન્ટરવ્યુ નથી. ચાલો આગળ વધીએ. તો દર વર્ષે આ વેકેન્સી દર વર્ષે બહાર પડે છે. દર વર્ષે અંદાજિત 3,500ની આસપાસ વેકેન્સી આવે છે દર વર્ષે. આ ઓલ ઓવર ઇન્ડિયાની વેકેન્સી છે, ખાલી ગુજરાતની નથી, ઓલ ઓવર ઇન્ડિયાની વેકેન્સી છે. તો ઓલ ઓવર ઇન્ડિયામાં દર વર્ષે 3,500ની આસપાસ વેકેન્સી આવે છે. તમે જોઈ શકો છો અહીંયા 7 નંબરની કોલમમાં SSC CHSL એપ્રિલ મેમાં એનું નોટિફિકેશન આવે. દર વર્ષે આ સમય હોય એપ્રિલ મેનો. આ વખતે થોડું ડિલે થયું છે કારણ કે સૌથી પહેલાં SSC CHSL આવશે, પછી SSC CHSL આવશે. તો થોડું ડિલે થયું છે એટલે તમને મેના એન્ડ સુધીમાં જોવા મળે છે. એક્ઝામ ડેટ પણ, એક્ઝામ મંથ પણ ક્લિયર છે કે સાહેબ સપ્ટેમ્બરની આસપાસ એનું એક્ઝામ લેવાઈ જશે. એટલે કે જો મે મહિનામાં વેકેન્સી બહાર પડે અને સપ્ટેમ્બર મહિનામાં જો એક્ઝામ લેવાય તો તમને 100 દિવસની તૈયારીનો સમય મળે, એનાથી વધારે ના મળે. તો આ 100 દિવસમાં ગણિત રિઝનિંગને કેવી રીતે તૈયાર કરવું, કારણ કે સૌથી મહત્વનો વિષય એ જ છે આની અંદર. તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ચાલો, 3 પોસ્ટ છે, એક LDC, ડેટા એન્ટ્રી ઓપરેટર અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ A. આ બધું જ લગભગ આની અગાઉના સેશનની અંદર એકદમ ડિટેલમાં સમજાવેલું છે. તો તમે જરૂરથી વિડીયો જોજો. આ જ પ્લેલિસ્ટ હશે આની અંદર, તમને મળી જશે. હવે એક્ઝામ પેટર્ન જોઈએ ઝડપથી. તો એક્ઝામ પેટર્નમાં તમે જોશો તો રિઝનિંગ, ગણિત, અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ. તો રિઝનિંગ ગણિતની વાત કરીએ તો 25 પ્રશ્નો 50 માર્ક્સ, એટલે દરેક પ્રશ્ન 2 માર્ક્સનો છે. નેગેટિવ છે 0.5. 60 મિનિટનો સમય આપવામાં આવશે. એટલે 1 કલાકની અંદર તમારે 100 પ્રશ્ન કરી દેવાના છે. એનો મતલબ એક પ્રશ્ન માટે 1 મિનિટ નથી, આમ કે તો ચાલે. બરાબર, એનો મતલબ થોડું સ્પીડમાં કરવાનું છે. હવે કેટલું કરવાનું, શું કરવાનું છે, બધું હું તમને સમજાવીશ. કેટલા ટોપિકો તૈયાર કરવાના છે એ. આગળ વધીએ. સેમ વસ્તુ છે Tier 2, આ પણ MCQ બેઝ એક્ઝામ છે. હા, અમુક વિદ્યાર્થી કે સાહેબ એક્ઝામ ગુજરાતી ભાષામાં આવે. યસ, આ એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. રેડી? ચલો, તો ગણિત, રિઝનિંગ, અંગ્રેજી જે અગાઉ હતા એ જ સબ્જેક્ટ અહીંયા પાછા આવશે. સામાન્ય અભ્યાસમાં અગાઉ જે હતું એ જ આવશે. એક કોમ્પ્યુટર આવશે જે ફક્ત ક્વોલિફાઈંગ હશે.
એના માર્ક્સ ટોટલ મને ઉમેરાશે. બસ અહીંયા ફાઇનલી એક પ્રશ્ન તમારો 3 માર્ક્સનો થઈ જશે. બરાબર છે? એક પ્રશ્ન તમારો કેટલા માર્ક્સનો થશે? 3 માર્ક્સનો થઈ જશે. એટલે તમારું મેરિટ 360માંથી બનશે. ઓકે, અને આ છે તમારી ટાઈપિંગ ટેસ્ટ. ટાઈપિંગ ટેસ્ટમાં લેવામાં આવે છે LDC અને DU માટે. ચાલો હવે ગણિતનો સમજી લઈએ સંપૂર્ણ અભ્યાસક્રમ. સૌથી મહત્વની મતલબ જે ચર્ચા કરવાની છે, સૌથી મહત્વનો જે પાર્ટ છે એ આ જ છે. આજના સેશનનો સૌથી મહત્વનો પાર્ટ છે આ કે ભાઈ SSC CHSL ની અંદર ગણિતનો અભ્યાસક્રમ કેટલો તૈયાર કરવો, કેવી રીતે તૈયાર કરવો, શું કરવું જોઈએ. તો મેં આટલા ચેપ્ટરો લખ્યા છે, પણ હું ડેપ્થમાં આના પછી બતાવીશ. તમે જોઈ શકો છો સાદુરૂપ આપો, જેની અંદર ભાગુસબા આવી જાય, દશાંશ અપૂર્ણાંક આવી જાય, વર્ગ વર્ગમૂળ આવે, ઘનઘનમૂળ આવે, ઘાતાંક આવે, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર, સમય કાર્ય, નળ ટાંકી, સાદુ ચક્રવૃદ્ધિ વ્યાજ, સરેરાશ, બીજ ગણિત, સંખ્યા પદ્ધતિ, લસા ગુસા, ક્ષેત્રમિતિ, 2D 3D એટલે કે ક્ષેત્રફળ ઘનફળ, ત્રિકોણમિતિ, સમય અંતર, ઝડપ, પ્રાથમિક આંકડાશાસ્ત્ર, ભૂમિતિ, સંભાવના અને DI એટલે કે માહિતીનું અર્થઘટન. આટલા 18 ટોપિકો એવા છે જે તમારે કમ્પલસરી કરવાના છે. હવે આની અંદરના સબ ટોપિકો હું ડિસ્કસ કરીશ. તો આપણે આગળ જોઈએ કે આમાં કયા કયા બીજા ટોપિકો છે. તો આખા ગણિતને મેં લગભગ 4 ભાગમાં વહેંચી દીધું છે. પહેલો ભાગ છે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ. પહેલો ભાગ છે જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. આખા ગણિતને મેં 4 ભાગમાં વહેંચ્યું છે. બીજું છે અરેથમેટિક પોર્શન. અરેથમેટિક પોર્શન તમે કહેશો સાહેબ આ વાળી પાછું કયું આવ્યું? તો આ અરેથમેટિક પોર્શનની અંદર ટકાવારી, ગુણોત્તર પ્રમાણ, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. ત્યાર પછી સમય અંતર, ઝડપ, ટ્રેન, હોડી પ્રવાહ, આ બધા ચેપ્ટર આની અંદર આવે. ત્યાર પછી આવશે મિસેલેનિયસ. તો મિસેલેનિયસની અંદર તમે જોશો તો DI આવી જશે, માહિતીનું અર્થઘટન. ત્યાર પછી DS આવશે, બરાબર. ત્યાર પછી સંભાવના આવી જાય, ક્રમચય સંચય આવી જાય, આ બધી વસ્તુઓ. અને લાસ્ટમાં સ્ટેટિસ્ટિક પણ આવી જાય થોડું ઘણું. અને લાસ્ટમાં આવશે એડવાન્સ, જેની અંદર બીજ ગણિત આવે, ત્રિકોણમિતિ આવે, અંતર ઊંચાઈ આવે, એ ટાઈપના પ્રશ્નો. આટલું ગણિત કમ્પલસરી પૂછાય છે, બધા જ ટોપિકો પૂછાય છે. ચાલો, તો નંબર સિસ્ટમની અંદર કેટલા ટોપિક હવે ડિટેલમાં જોવાના છે. જોજો એકદમ ધ્યાનથી, એક એક વસ્તુને બહુ બારીકાઈથી દરેકે દરેક પ્રીવિયસ યરના પેપરમાં પૂછાયેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ટોપિકો તૈયાર કરેલા છે. તો તમે જો નંબર સિસ્ટમની અંદર સંખ્યા પદ્ધતિ મેઇન, બરાબર, લસા ગુસા, સાદુરૂપ અને સમાંતર અને ગુણોત્તર શ્રેણી. હવે આ જે મેં ટોપિકો લખ્યા ને એ ટોપિકની અંદરથી કયા કયા ટોપિકોમાંથી પ્રશ્ન આવે છે ને એ પણ એનાલિસિસ કરેલું છે. એટલે તમે જો વિચારો કેટલું ડિટેલમાં એનાલિસિસ કરેલું હશે. કે જેમ કે સંખ્યા પદ્ધતિ, તો જો સૌથી પહેલાં આપણે આ જોઈ લઈએ કે આટલા ટોપિકો અરેથમેટિકના છે. મેં તમને જે કીધું એ પ્રમાણે ટકાવારી, નફો ખોટ, ભાગીદારી, સમય કાર્ય જોઈશું આપણે. સંખ્યા પદ્ધતિને જોઈશું આપણે. હોડી પ્રવાહ, મિશ્રણ, નળ ટાંકી, ટ્રેન, સરેરાશ, આ બધા તમે જોશો અરેથમેટિકના ટોપિકો. ત્યાર પછી તમે જોશો આ બધા એડવાન્સના ટોપિકો, અંતર ઊંચાઈ, બીજગણિત, ભૂમિતિ, ક્ષેત્રમિતિ, 2D 3D, ત્રિકોણમિતિ. આ મિસેલેનિયસ, આંકડાશાસ્ત્ર, ક્રમચય સંચય, સંભાવના, માહિતીની પર્યાપ્તતા, માહિતીનું અર્થઘટન. હવે આપણે જોઈએ જે તમને શરૂઆતમાં મેં કીધું અત્યારે જ 2 મિનિટ પહેલાં કે આપણે સંખ્યા પદ્ધતિમાં કેટલું ડિટેલમાં પૂછવાનું છે. તો દરેક ચેપ્ટરમાંથી કેટલા પ્રકારના પ્રશ્નો આવે, આ બહુ મહત્વનું છે. કેટલા પ્રકારના પ્રશ્નો આવે દરેક ચેપ્ટરમાંથી, બહુ મહત્વનું છે. તો તમે જો સૌથી પહેલાં સંખ્યા પદ્ધતિ જોજો. આટલું બધું ડિટેલમાં, એટલે કે ખાલી ચેપ્ટરો પૂરતું મર્યાદિત નથી રાખ્યું કે ભાઈ આટલા ચેપ્ટરો કરી જાઓ, નહીં. એ ચેપ્ટરની અંદરથી કઈ કઈ ટાઈપના પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે એનું આ એનાલિસિસ છે. બહુ મહત્વનું એનાલિસિસ છે. ઘણો સમય લાગ્યો છે એનાલિસિસ કરતાં. એટલે આને ધ્યાનથી પ્રોપર વ્યવસ્થિત જોજો અને તમે જોઈએ તો આની નોટ બનાવજો. એટલે તમે જ્યારે તૈયારી કરો તમને આઈડિયા આવે કે શું આ ટોપિક કવર થાય છે મારો. તો સૌથી પહેલાં સંખ્યાઓ વિશે. તો અવિભાજ્ય સંખ્યાઓનો આખો કન્સેપ્ટ, વિભાજ્ય સંખ્યાઓનો કન્સેપ્ટ, સમય સંખ્યા કોણ છે, અસમય સંખ્યા શું છે, વાસ્તવિક સંખ્યા શું છે, એકી, બેકી અને પૂર્ણ સંખ્યાઓ. પછી રોમન સંખ્યાઓનો કન્સેપ્ટ વિશે પ્રશ્ન, બાઇનરી સંખ્યા, બાઇનરી ટુ ઓક્ટાગોન મતલબ હેક્ઝાગન મતલબ એ ટાઈપનું, બરાબર. ત્યાર પછી સ્થાન કિંમત, દાર્શનિક કિંમત. ત્યાર પછી સંખ્યાઓનો સરવાળો આધારિત, એકમનો અંક શોધવાનો કન્સેપ્ટ, યુનિટ ડિજિટ કન્સેપ્ટ. ત્યાર પછી વિભાજન એટલે કે ડિવિઝિબિલિટી રૂલ. ત્યાર પછી શેષ પ્રમેયનો નિયમ અને શૂન્યની સંખ્યા શોધવી. આટલા ટોપિકને કહેવાય છે કમ્પ્લીટલી નંબર સિસ્ટમ.
આટલું ભરવાનું હોય છે. પછી આની અંદર તમે ખાલી સિમ્પલ પ્રશ્નો કરીને જાઓ તો એક્ઝામમાં નહીં આવડે. પછી પૂછે કે ભાઈ કેન્દ્ર સરકારનું પેપર લેવલવાળું નીકળે છે, તેનું કારણ છે આ બધા ટોપિકો તમારે ફરજિયાતપણે કરવા પડે સંખ્યા પદ્ધતિની અંદર. એટલું ડિટેલમાં કરવું પડે, સમજાય છે? દરેકે દરેક કન્સેપ્ટ છે. તો આપણે બેચની અંદર અત્યારે જે રેલવેની એક બેચ ચાલે છે NTPCની, એની અંદર બધું જ ડિટેલમાં સમજાવેલું છે, દરેકે દરેક. તમે નહીં માનો, 300+ પ્રશ્નો આપણે ક્લાસમાં જ કરાવીએ છીએ. 300+ પ્રશ્નો. હવે જો આટલા પ્રશ્નો હું ક્લાસમાં કરાવી દેતો હોઉં તો પછી કંઈ બાકી રહેતું જ નથી. આ બધા જ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને કન્સેપ્ટ સાથે એના પ્રશ્નોની પ્રેક્ટિસ ક્લાસની અંદર જ, અલગથી નહીં, 300+ પ્રશ્નો ક્લાસમાં જ કરાવી દેવામાં આવે. નો ડાઉટ વાર લાગે. આ આખું ચેપ્ટર પતતા 10 થી 12 લેક્ચર થાય. શાંતિથી વ્યવસ્થિત સમજવું પડશે. 10 થી 12 લેક્ચર થાય, કારણ કે સાથે લાઈવ પ્રેક્ટિસ પણ કરાવીએ છીએ. 10 થી 12 લેક્ચરમાં આ પતે કમ્પ્લીટ નંબર સિસ્ટમ. સમજાય? આટલું મોટું ચેપ્ટર છે. પછી ઉપરથી બનાવી દેવામાં આવે એનો કોઈ મતલબ નથી. રેડી? બીજું, સાદુરૂપ આપો. તો સાદુરૂપમાં જો ભાગોસભાનો કન્સેપ્ટ, દશાંશ અપૂર્ણાંકનો કન્સેપ્ટ, અને વર્ગમૂળ, ત્યાર પછી વર્ગમૂળ, ઘનમૂળ, શ્રેણી એટલે કે એપીજીપી, અને ઘાતાંક અને કરની. આને કહેવાશે કમ્પ્લીટલી સાદુરૂપ. આ બધા જ ટોપિકોમાંથી પ્રશ્ન આવે. નેક્સ્ટ, ત્યાર પછી સરેરાશ. આ જ એક ચેપ્ટર સરેરાશ જે ચેપ્ટર છે, હું બધા જ ચેપ્ટર હું ભેગા લઈ લઉં છું. સરેરાશમાંથી તો ક્રમશઃ સંખ્યાનો કન્સેપ્ટ, સંખ્યા આધારિત સરેરાશ શોધો, વજન આધારિત પ્રશ્નો આવે, તાપમાન આધારિત પ્રશ્નો આવે. સોમવાર, મંગળવાર, બુધવારનું સરેરાશ તાપમાન આપ્યું હોય, મંગળ, બુધ અને ગુરુનું સરેરાશ તાપમાન આપ્યું હોય, અને સોમવારનું તાપમાન આપ્યું હોય તો તમને કહે મંગળવારનું તાપમાન શોધો. તો એ ટાઈપનું તાપમાનના પ્રશ્નો, ઊંચાઈ આધારિત પ્રશ્ન, બેટિંગ અને બોલિંગ એવરેજ આધારિત પ્રશ્નો. આગળ, લસા અને ગુસાઓમાં સરળ સંખ્યાઓ, મતલબ એકદમ સિમ્પલ નંબર આપી દે, એની પર સીધા લસા ગુસા શોધો. અપૂર્ણાંક આપે, આવી રીતે આપે 3/4, 5/6, 7/8. આનો લસા અને ગુસા શોધો. ફાઇન્ડ ધ LCM અને HCF. તો આ બધા કન્સેપ્ટો છે. શેષ આધારિત કન્સેપ્ટ, કે ભાઈ આટલી સંખ્યા છે અને આટલા વડે ભાગો તો આટલો શેષ બાકી બચે છે, તો એ ટાઈપના પ્રશ્નો. રેન્કિંગ, ટોલિંગ, હમણાં જ NTPCની એક્ઝામમાં રેન્કિંગ વાળો પ્રશ્ન પૂછાયો. જોડીઓ બનાવી, HCF LCM × A × B, એટલે જે બે સંખ્યાનો ગુણાકાર છે તે જ બે સંખ્યાઓના LCM અને HCFના ગુણાકાર બરોબર થાય છે. આગળ, ગુણોત્તર પ્રમાણ તમે જોઈ શકો છો. સંખ્યાનો ગુણોત્તર શોધો, મધ્યમ પ્રમાણ શોધો, ત્રીજું પ્રમાણ, ચોથું પદ, સિક્કા આધારિત પ્રશ્નો. એક બેગમાં 1 રૂપિયાના આટલા સિક્કા છે, 2 રૂપિયાના આટલા સિક્કા છે. આવક અને ખર્ચના સંબંધિત પ્રશ્નો, વિપરીત પ્રમાણ, વ્યસ્ત પ્રમાણ જેને કહેવાય, ડાયમંડ આધારિત પ્રશ્નો અને મીણબત્તી આધારિત પ્રશ્નો પૂછાય એક્ઝામ. આટલું બધું કરાવવામાં આવશે ક્લાસમાં. ટકાવારી ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સમજો ને. આના વગર તો પેપર જ નહીં હશે, એટલું મહત્વનું ચેપ્ટર છે. આવકમાં વધારો ઘટાડો, ટકાવારી, આવક ખર્ચનો કન્સેપ્ટ, વસ્તી, અપૂર્ણાંક, પાસ નાપાસ ફેલનો કન્સેપ્ટ, બરાબર. ભાવમાં વધારો ઘટાડો, ચૂંટણી આધારિત પ્રશ્નો, ક્ષેત્રફળ અને ઘનફળમાં ટકાવારીમાં થતો વધારો ઘટાડો. આ આખું છે ટકાવારી ચેપ્ટર. આટલું કરવાનું રહે ડિટેલમાં. ઉપરથી કરશે કરીને જશો, કંઈ ભેગું થશે નહીં. મૂળ કિંમત અને વેચાણ કિંમત આપેલો હોય, નફો ખોટ શોધો, બરાબર છે. મૂળ કિંમત, નફો અને ખોટ આપેલી હોય તો વેચાણ કિંમત શોધો. વેચાણ કિંમત, નફો અને ખોટ આપી હોય તો મૂળ કિંમત શોધો. ડિસ્કાઉન્ટ આપેલું હોય, ક્રમિક ડિસ્કાઉન્ટના કન્સેપ્ટ આવે. પછી તમે એવા આવે ને 3 ખરીદો અને 1 મફત મેળવો, હે ને, એ ડિસ્કાઉન્ટનો જ કન્સેપ્ટ છે. 3 ખરીદો 1 મફત મેળવો ડિસ્કાઉન્ટનો કન્સેપ્ટ છે. અપ્રમાણિક દુકાનદારનો કન્સેપ્ટ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. નફા ખોટમાં સૌથી વધારે મહત્વનો કન્સેપ્ટ હોય તો અપ્રમાણિક દુકાનદારનો કન્સેપ્ટ પૂછાય એક્ઝામની અંદર. ચાલો આગળ, સાદું વ્યાજ, ફોર્મ્યુલા આધારિત પ્રશ્નો, મુદ્દલ અને સાદું વ્યાજ આધારિત પ્રશ્નો, સાદું વ્યાજ બરોબર રકમ થઈ જાય એના પ્રશ્નો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હપ્તો, કે દર મહિને એક સરખી રકમ ચૂકવવાની છે તો આગળ કેટલું પ્રિન્સિપલ હતું એમ, એ રીતના પ્રશ્નો. ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ સેમ ફોર્મ્યુલા આધારિત છે, ગુણોત્તર આધારિત છે. સિમ્પલ એસઆઈનો, CI/SI નો તફાવત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 2 વર્ષનો તફાવત આપે, 3 વર્ષનો તફાવત આપે, એ રીતના. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આપેલું હોય, હપ્તો આપેલો હોય. ચાલો, ઉંમરમાં ગુણોત્તર આધારિત અને સરેરાશ આધારિત, આ થોડું ઇઝી છે. ભાગીદારીમાં રોકાણ અને સમય આપેલો હોય તો નફો શોધો, સમય અને નફો આપેલો હોય તો રોકાણ શોધો, અને વર્કિંગ પાર્ટનર, સ્લીપિંગ પાર્ટનર, 2 ટાઈપના પાર્ટનર આવે, બેઉના પ્રશ્ન પૂછે. મિશ્રણ અને એલિગેશન,
તો બે મિશ્ર ધાતુને મિક્સ કરો, ગુણોત્તરને બદલવા માટે એક ઘટકને મિક્સ કરો, એક ઘટક સાથે સમાન માત્રામાં બીજા મિશ્રણની વિનિમય મિક્સ કરો, સેકન્ડ સીપી 2 સીપી આપી હોય, 2 આર્ટિકલ. રેડી? ચલો, કાર્ય સમયમાં પણ તમે જોઈ શકો છો કાર્યક્ષમતા આધારિત વ્યક્તિગત આપેલ દિવસો માંગો, આપેલો કુલ દિવસો એક શરૂ થાય, બીજા થોડા દિવસ પછી જોડાય, બરાબર છે, એક કામ છોડીને જતું રહે, પગાર આધારિત, MWD ફોર્મ્યુલા આધારિત, અને એક પછી એક દિવસે કામ કરે એ કન્સેપ્ટ. આ છે પાણી અને ટાંકી, સોરી પાઇપ અને ટાંકી, બંને ઇનલેટ પાઇપ છે, એક ઇનલેટ પાઇપ, બીજો આઉટલેટ પાઇપ. બરાબર. નેક્સ્ટ, સમય અંતર ઝડપનો. આના કન્સેપ્ટ બહુ જ મહત્વના છે. એકમ ફેરફાર, સરેરાશ ઝડપ, ફોર્મ્યુલા આધારિત, સમય તફાવત આધારિત, સમયનો ડિફરન્સ, ટાઈમ ડિફરન્સ કન્સેપ્ટ, સંબંધિત ઝડપ, ગુણોત્તર આધારિત, અને ચોર પોલીસનો કેસ. ટ્રેન ઓપોઝિટ ડાયરેક્શન, પ્લેટફોર્મને ક્રોસ કરે, મેનને ક્રોસ કરે, બરાબર છે. ત્યાર પછી સરેરાશ ઝડપ, ટ્રેનનો અકસ્માત, ટ્રેનની ઝડપમાં વધારો ઘટાડો, આ બધા જ પ્રશ્નો ટ્રેનના આધારિત. હોડી અને પ્રવાહ, બોટ એન્ડ સ્ટ્રીમ, ડાઉન સ્ટ્રીમ, અપસ્ટ્રીમ, અંતર. ઓકે. ક્ષેત્રફળમાં 2D 3D. રેડી? તમે જોઈ શકો છો ક્ષેત્રફળ અને ઘનફળમાં લંબચોરસ, ત્રિકોણ, ચોરસ, વર્તુળ, બરાબર. ત્યાર પછી આ બાજુ તમે જોઈ શકો છો પ્રિઝમ, ઓકે, સિલિન્ડર, શંકુ, ઘન, સમઘન, લંબઘન, બધું જ ડન. ત્યાર પછી વાત કરીએ બીજ ગણિતમાં, જો ચતુષ્કોણ, ઘન, મૂલ્ય મૂકવું, ડિવિડન્ડો, કમ્પાઉન્ડન્ડો, ઓળખ અને સૂત્રો આધારિત, ત્યાર પછી રેખીય બહુપદી, બાજુઓનો ગુણોત્તર, બરાબર છે, ફોર્મ્યુલા આધારિત, કોષ્ટક આધારિત, અને ક્વાડ્રિલેટરલ આધારિત, એટલે કે ચતુર્થાંશ આધારિત, ડિગ્રી આધારિત, ભૂમિતિમાં રેખાઓ, ખૂણાઓ, ત્રિકોણ, વર્તુળ, ચતુષ્કોણ, બહુકોણ, પ્રમેય, આ બધું જ ભૂમિતિમાં. રેડી? ચાલો, આંકડાશાસ્ત્ર, પ્રાથમિક આંકડાશાસ્ત્ર, એમાં મધ્યસ્થ અને બહુલક, મધ્યસ્થ અને બહુલક, પ્રમાણિત વિચલન, ઉપલી મર્યાદા, નીચલી મર્યાદા, આવૃત્તિ આપેલી હોય, ક્રમચય સંચય સંભાવના, સિક્કા આધારિત, પાસા આધારિત, હેન્ડશેક કરવું, કેટલી રીતે બેસાડી શકાય છે, માહિતીનું અર્થઘટન, તમે જોઈ શકો છો લાઇન ચાર્ટ, બાર ચાર્ટ, પાઈ ચાર્ટ, કોષ્ટક ચાર્ટ, હિસ્ટોગ્રામ. ઓકે. હા, એકચ્યુઅલી સમજો આ રેલવે અહીંયા એનટીપીસી અને ગ્રુપ ડી એટલા માટે લખેલું છે કારણ કે ઓલમોસ્ટ એસએસસીનો અને રેલવેનો સિલેબસ સેમ જ છે. એસએસસી અને રેલવેનો સિલેબસ સેમ જ છે. આ વસ્તુ મેં રેલવેમાં પણ સમજાવેલી છે. રેલવેના વિદ્યાર્થીઓ માટે પણ આટલો સિલેબસ કામનો છે. રેલવે એસએસસીનું મેથ્સ રિઝનિંગ સરખું છે. આપણે બેંકની વાત કરીએ તો થોડું ડિફરન્ટ મેથ્સ છે. એનો સિલેબસ લિમિટેડ છે. આનો સિલેબસ વાસ્ટ છે, ઘણો બધો સિલેબસ છે. એટલે આ રેલવે એનટીપીસી અને ગ્રુપ ડી વાળા વિદ્યાર્થીઓને પણ કામ લાગશે. રેડી? તો એસએસસીનો માટે પણ કામ લાગશે. બટ એક વસ્તુ છે કે છે ને એસએસસીમાં બધા ટોપિકોને કવર કરે, જ્યારે રેલવેની અંદર છે ને મેં જોશો ને તો અમુક પેટર્નના જ પ્રશ્નો કવર કરે, અમુક પેટર્નના પ્રશ્નો કવર નહીં કરે. એક પેટર્નને પકડી લે, એ પેટર્નને પકડીને જ લોકો આગળ વધે. તો રિઝનિંગને 3 ભાગમાં વહેંચેલું છે. એક છે વર્બલ, નોન વર્બલ અને લોજિકલ. 3 પ્રકારનું રિઝનિંગ છે. તો તમે જોશો વર્બલમાં કેલેન્ડર, ત્યાર પછી ઘડિયાળ, પાસો, બરાબર, ગન અને ગનનો મતલબ ક્યુબ શોધો એમ, મૂળાક્ષર શ્રેણી, જોડી રચના, કોડિંગ ડિકોડિંગ, દિશાંતર, રક્ત સંબંધ એટલે કે લોહીના સંબંધો, વેન આકૃતિઓ, સિલોઝિઝમ, અસમાનતા, ઓર્ડર રેન્કિંગ, બેઠક વ્યવસ્થા, કોયડો, નંબર શ્રેણી, મશીન ઇનપુટ આઉટપુટ, ગાણિતિક પ્રક્રિયાઓ, માહિતીની પર્યાપ્તતા, સરખામણી કરવી, વર્ગીકરણ કરવું, બધું જ વર્બલ રિઝનિંગનો પાર્ટ છે. તમે જોશો નોન વર્બલ રિઝનિંગ, પાણી અને અરીસાનું પ્રતિબિંબ, પેપર ફોલ્ડિંગ કટિંગ, આકૃતિની સમાપ્તિ, જડિત આકૃતિઓ, આકૃતિ રચના, આકૃતિનું પરિભ્રમણ, બરાબર છે, આકૃતિની ગણતરી, કાઉન્ટિંગ ફિગર જેને કહેવાય. હવે અત્યારે રેલવેમાં આ બધું નથી પૂછતા. આ કમ્પ્લીટલી એસએસસી વાળામાં પૂછે છે, રેલવેમાં નથી પૂછતા. એટલા માટે આ સિલેબસ, રેલવેનો એસએસસીનો સિલેબસ એક જ છે, સિલેબસમાં લખેલું છે કે પૂછે, બટ એક્ઝામમાં કદાચ નહીં પૂછતા અત્યારે. રેડી? આ પેટર્ન અત્યારે 2025-26ની રેલવેની એક્ઝામ છે, એમાં નથી પૂછતા, એસએસસીમાં પૂછે છે. આગળ લોજિકલ રિઝનિંગ, એમાં નિવેદન ધારણાઓ, નિવેદન નિષ્કર્ષણો, નિવેદન અનુમાન, નિવેદન દલીલો, નિવેદન કાર્યવાહી, નિવેદન કારણ અને અસર. બરાબર છે? આ બધા લોજિકલ છે. ચલો, કેલેન્ડરમાં તમે જોઈ શકો છો આટલું ડેપ્થમાં કરાવવામાં આવશે ક્લાસની અંદર કમ્પ્લીટ, કે કયા મહિનામાં કયા વર્ષ બદલાય, તારીખ સેમ હોય, મહિનો સેમ હોય,
બરાબર છે. તો વર્ષને આધારે બદલાયેલું હોય એ ટાઈપના કન્સેપ્ટ બધા. પછી જોઈ શકો ક્લોક, ખૂણો, પ્રમાણભૂત સમય, મિરર ક્લોક, બરાબર છે, ઘડિયાળમાં ભૂલ થાય એ ટાઈપના પ્રશ્નો. ત્યાર પછી પાસો આ રીતના કરવામાં આવે છે, તમે જોઈ શકો છો આ બધા એકદમ ડિટેલમાં. પછી જોજો આલ્ફાબેટ સિરીઝ, બધું જ કમ્પ્લીટ આ બનાવેલું છે. આગળ રેલવેમાં પણ આ જ વસ્તુ મેં સમજાવેલી છે, રેલવેવાળા વિદ્યાર્થીને પણ આ જ વસ્તુ સમજાવેલી છે, બરાબર છે. ત્યાર પછી આ પેર ફોર્મેશન, અહીંયાથી અહીંયા વચ્ચે જેટલા સંખ્યા છે એટલી સંખ્યા અહીંયા છે, આ ટાઈપના પ્રશ્નો આવે. કોડિંગ ડીકોડિંગ, ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન, બ્લડ રિલેશન એટલે કે લોહીની સગાઈ, વેન ડાયાગ્રામ એટલે કે સંબંધિત આધારિત, આમાં સંબંધ ચેક કરવાનો હોય. સિલોક્સ, તમને બધાને ખબર જ છે સિલોક્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેટલાક A B છે, કેટલાક B C છે, બધા A C છે, લાઈક ધેટ, બરાબર છે. ઇનઇક્વાલિટીમાં હા, તો ઇનઇક્વાલિટીમાં આ ટાઈપના પ્રશ્નો આવે. A ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ B, B લેસ ધેન C, C લેસ ધેન D, તો B લેસ ધેન D એટલે કે આવી રીતે એક સ્ટેટમેન્ટ આપેલું હશે, અહીંયા નીચે કન્ક્લુઝન આપેલું છે. આ અને આમાં ચેક કરવાનું હોય કે સાચું કે ખોટું, શું છે, કેવી રીતના છે, એ ટાઈપના પ્રશ્નો. એને કહેવાય ઇનઇક્વાલિટી, અસમાનતા. ઓર્ડર રેન્કિંગમાં પણ સેમ વસ્તુ છે. A B થી મોટો છે, B C થી મોટો છે, C D થી મોટો છે, ઓકે. અને E સૌથી નાનો નથી તો E અહીંયા આવી શકે, સૌથી મોટો પણ આવી શકે, અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે, બરાબર. તો આ ટાઈપના પ્રશ્નો ઓર્ડર રેન્કિંગમાં આવે. પછી ક્લાસમાં રેન્ક આવે, જેમ કે A નો રેન્ક અહીંયાથી 8મો છે અને B નો રેન્ક અહીંયાથી 10મો છે. A અને B ની વચ્ચે 3 વ્યક્તિ બેઠા છે, તો કુલ વ્યક્તિ કેટલા છે આ રૂમમાં, એ ટાઈપના પ્રશ્નો રેન્કિંગ ટેસ્ટમાં આવે, પૂછાય. સિટિંગ અરેન્જમેન્ટ, સિંગલ લાઇન, ડબલ લાઇન, વર્તુળમાં બેઠે, અંદરની તરફ, બહારની તરફ, પેન્ટાગોન, સપ્તકોણ, બધામાં છે. પઝલમાં દિવસ પઝલ, મહિના પઝલ, વર્ષ પઝલ, ફ્લોર ફ્લેટ પઝલ, બોક્સ પઝલ, આ બધી પઝલો છે. નંબર સિરીઝમાં એકી સંખ્યાની સિરીઝ આવી શકે, બેકી સંખ્યાનો કન્સેપ્ટ આવે, અવિભાજ્ય સંખ્યાનો કન્સેપ્ટ આવશે. જો કે તમને મેથ્સ આવડે એટલે કે આ સિરીઝનો ટોપિક તમારા માટે સામાન્ય થઈ જાય. રેડી? ચાલો, વર્ગ ગણવાળું પણ આવી શકે. મિસિંગ સિરીઝમાં પણ સેમ એ જ વસ્તુ છે કે તમને કોઈ મિસિંગ કહેશે કે ભાઈ અહીંયા આ એક નંબર મિસ છે, અમુક નંબર આપી દેશે, જેમ કે અહીંયા આપી દે તમને 5, 6, બરાબર છે. અહીંયા તમને એક મિસ નંબર આપે, અહીંયા 8, અહીંયા 9, તો અહીંયા 7 નંબર મિસિંગ છે એમ. ત્યાર પછી એક મિસિંગ સિરીઝમાં આવું પણ આવે, આવું પણ આવી શકે. તમને અહીંયા આપી દે કોઈ એક જગ્યા પર, અહીંયા અલગ અલગ નંબર આપી દે, અહીંયા મિસિંગ શું છે એ તમને કહી દે, મિસિંગ નંબર શું છે, પેટર્ન બનતી હોય. રેડી? તો લો, ઇનપુટ આઉટપુટ છે, મેથેમેટિકલ ઓપરેશન છે, સિમ્પલ મેથેમેટિકલ ઓપરેશન એટલે કે પ્લસને માઇનસથી બદલો, ગુણાકારને ભાગાકારથી બદલો, બરાબર છે, ભાગાકારને પ્લસથી બદલો, બરાબર છે. પછી તમને એક સંખ્યા આપે, એમાં તમારે ફેરવવાનું હોય. રેડી? ડેટા સફિશિયન્સી એટલે કે માહિતીની પર્યાપ્તતા, આ આખા રિઝનિંગનું કમ્બાઇન ચેપ્ટર છે. મતલબ કે બધા જ ચેપ્ટરમાંથી માહિતીની પર્યાપ્તતાના પ્રશ્નો પૂછી શકાય. માહિતી એક પર્યાપ્ત છે, આપેલા વિધાન માટે એક વિધાન આપી દેવામાં આવશે, એક પ્રશ્ન આપી દેવામાં આવશે, 2 માહિતી આપશે, એક કન્ક્લુઝન એક અને બીજું એક આપશે, 2 વિધાન આપી દેવામાં આવશે, એક પ્રશ્ન આપી દેવામાં આવશે. વિધાનને ચેક કરવાનું કે આ પ્રશ્નમાં જવાબ આપવા માટે પૂરતું છે. ટૂંકમાં માહિતીની પર્યાપ્તતાને ચેક કરવાની છે. રેડી? એનાલોજી એટલે કે સમસંબંધ, ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ, અને લાસ્ટમાં તો તમે જોઈ શકો છો કે આખું ગણિત અને રિઝનિંગના દરેક ચેપ્ટરમાંથી ક્લાસમાં કેટલું કરવામાં આવશે એનું મેં વિગતવાર એનાલિસિસ આપ્યું. આ બધા જ ટોપિકો ડિટેલમાં કરવામાં આવશે દરેક ચેપ્ટરના. રેડી? ગણિત અને રિઝનિંગ બે તમે જોયું તો આના સ્ક્રીનશોટ લઈ શકો છો અને બેચને જોડાવો એટલે તમે ટ્રેક કરી શકો છો કે હા સાહેબે આ વસ્તુ કરાવી છે. જો કે રેલવેમાં આ વસ્તુ ઓલરેડી ચાલી ગઈ છે, એસએસસીની જૂની બેચમાં પણ ચાલી ગઈ છે. હવે જે નવી બેચ આવશે એની અંદર તમે જોશો થોડું અપડેટ કરીને આવશે. જૂની બેચ મને નવી બેચમાં થોડો ફરક હશે. રેડી? ચાલો, તો એના માટે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની આપણી એક યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલમાં તમે જોડાઓ એટલે તમને કમ્પ્લીટ ક્યારે નોટિફિકેશન આવવાનું છે, ફોર્મ કેવી રીતે ભરવાના છે, એની સંપૂર્ણ માહિતી તમને આ યુટ્યુબ ચેનલ પર મળે. બીજી વસ્તુ, આ એક ટેલિગ્રામ ચેનલ છે. આ ટેલિગ્રામ ચેનલનું નામ પણ આ જ છે, એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. તો ક્યારેય પણ પ્રીવિયસ યરના પેપરો સોલ્વ કરતા હોય આપણે યુટ્યુબ ચેનલ પર, તો એની જે ફ્રી પીડીએફ છે ને એ તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળતી હોય. તો અમુક વિદ્યાર્થીઓ તો એવો હોય કે ખાલી યુટ્યુબ પર તૈયારી કરતા હોય છે, તો એને મટીરિયલ ક્યાંથી મળશે?
તો એના માટે આ એક ટેલિગ્રામ ચેનલ છે, બરાબર છે. આ જોડાઈ જશો, આને સબસ્ક્રાઇબ કરી લેશો, આમાં જોઈન થઈ જશો એટલે તમને લેક્ચર પતે એના 24 અવર્સની અંદર તમને સોલ્યુશનવાળી PDF મળી જાય. જેમ કે અત્યારે રેલવે NTPCના આપણે 8-9 પેપર સોલ્વ કરાવ્યા, તો કમ્પ્લીટ 100 માર્ક્સના પેપર હેન્ડ રિટન સોલ્યુશનવાળી PDF તમને ટેલિગ્રામ ચેનલમાં તરત જ 24 કલાકમાં આપી દેવામાં આવે, બરાબર છે. તો ત્યાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને કોઈ પણ માનો નોટિફિકેશન આવે છે, બરાબર છે, તો એ નોટિફિકેશનનું સંપૂર્ણ ડિટેલ એ પણ આ ટેલિગ્રામ ચેનલમાં મળી જાય. રેડી? તો કહેવાનો મતલબ બીજી કોઈ વેબસાઇટ પર તમારે જવાની જરૂર નથી. આ એક યુટ્યુબ ચેનલ છે અને એક ટેલિગ્રામ ચેનલ છે. આ બેને જોઈન કરી દો, બધી જ માહિતીઓ તમને અહીંયા મળશે. કેન્દ્ર સરકારમાં જેટલી પણ વેકેન્સી આવે છે, SSCની હોય, રેલવેની હોય કે બેન્કિંગની હોય, બધી જ માહિતીઓ તમને અહીંયા ટાઈમ ટુ ટાઈમ મળશે. રેડી? તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. અને નેક્સ્ટ સેશનની અંદર આજે ગણિતના મેં તમને ટોપિક બતાવ્યા અને રિઝનિંગના જે ટોપિક બતાવ્યા તમને, એમાંથી કેવા પ્રશ્નો છે ને એ પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. ચલો, પ્રશ્ન તો બતાવ્યા, પણ કેવા લેવલના પૂછાય છે ને એ હજી નથી બતાવ્યા મેં તમને, કે એક્ઝામની અંદર કયા લેવલનો પ્રશ્ન પૂછાશે, તમે સોલ્વ કરી શકશો કે નહીં કરી શકશો. એના માટેનો એક મસ્ત વિડીયો તમને ટૂંક સમયમાં જોવા મળશે. રેડી? એટલે એમાં એક ગણિતનો અલગથી જોવા મળશે અને રિઝનિંગનો અલગથી જોવા મળશે. બેઉને અલગ અલગ છે. 25 પ્રશ્નો મેં લીધા છે, તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. ક્લિયર? થેન્ક યુ સો મચ. મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.